છો કે નોર્થ ગોવાની અંદર ફક્ત 1400 રૂપિયાથી પણ ઓછાના ભાવે તમે 3 સ્ટાર હોટલ કેવી રીતે બુક કરી શકો છો, કેવી હોટલ છે, કેવા રૂમ છે, શું શું સુવિધાઓ આપે છે. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. તને મજા આવી? હે જો પ્રિન્સેસ ને ખૂબ મજા આવી ગઈ. અરે વાહ. નમસ્કાર મિત્રો, આ ગોવાની અંદર અમે જે હોટલમાં બાગા બીચથી ફક્ત 300-400 મીટર દૂર એ રોકાણા છે. પ્રીમો બોમ ટેરા વર્લ્ડ એવી કંઈક હોટલનું નામ છે. તો હાલો હવે રિસેપ્શન એરિયામાં જઈએ. સામે રિસેપ્શન એરિયો છે, તો અહીંયા રિસેપ્શનનો બોર્ડ મારેલ છે, તો રિસેપ્શનમાં જઈએ. અને પછવાડે જ હોટલ છે અને કોટેજ પણ છે ઘણા બધા. તો પૂગીને બતાવું. આ રિસેપ્શન એરિયો છે. અહીંયા લેક વ્યૂ કોટેજ અલગ અલગ ઘણા બધા. સામે સ્વિમિંગ પુલ છે. અહીંયા હોટલ છે, તો અંદર આપણે ચેક ઇન કરી લઈએ, આઉટ નહીં. ચિલ્ડ્રન પ્લે એરિયા છે. ચેક ઇન ટાઈમ 2 વાગ્યાનો છે ને હજી 11:30 જેવું થયું. એટલે લગભગ હજી 1 વાગે કે તો પણ અમે રૂમ આપી દઈશું એવું કહે છે. એટલે 1.5 કલાક વેઇટ કરવાનું છે. તો ઢીંગલી હિંચકા ખાવા વળગી ગયા. અહીંયા નદી જેવું બનાવેલ છે આખું. આમ પેક છે પણ પાણી છે. સામે કોટેજો છે અલગ અલગ, વુડ ને ફાઈબર ને જોઈન્ટ કોટેજ ને એવું બધું છે. અત્યારે સાફ સફાઈ ને એવું બધું ચાલે છે. એ જોઈ તો પણ એ બતાવીશ. ત્યાં હિંચકો લસરપટ્ટી ને એવું બધું છે ને બાજુમાં સ્વિમિંગ પુલ છે. તમે સ્વિમિંગ કરવું હોય તો કરી શકો છો. એવું બધું છે અહીંયા. ખૂબ સારી એવી ઇમ્યુનિટીઝ છે. તો આ છે ઘોડામાંથી પાણી આવતું હોય એવું કંઈ. સ્વિમિંગ પુલ ઊંડો છે, વાંધો નથી. સામે અમારું આમાં ક્યાંક રૂમ છે. હવે ક્યાં રૂમ હોય, ક્યાં આપે એ ખબર નથી. ચેક ઇન થાય પછી બીજું બધી વસ્તુ બતાવીશ. ચેક ઇન ટાઈમ હતો તો બાપ દીકરી નાવા પૂગી ગયા. ખૂબ ભવ્ય સ્વિમિંગ પુલ છે. તમે જોઈ શકો છો. બતાવો સ્વિમિંગ પુલ કેવો અવાજ આવે તો ખબર નથી. પછવાડે બધા રૂમ છે અને લગભગ પછવાડના એટલે બધાના જે રૂમની વાર બધા નાવા પડી ગયા, વહેલા આવી ગયા હોય. બહુ મજા આવી ગઈ. હવે દીકરાનું નામ નથી હતું. ડૂબકી જ મારીએ પણ પૂછતા ને ડૂબકી મારીએ. હાલો ડૂબકી મારીએ. ડૂબકી કે હાલો નાખ દોસ્તો તો અમને પહેલાં મારે રૂમ મળી ગયો છે. અને રૂમનું કોસ્ટની વાત કરું તો 3 દિવસના 4400 કે 4500 આસપાસ રૂમનો કોસ્ટ પડ્યો. તો આવો કંઈક રૂમ છે. તમે જોઈ શકો છો. એસી, ડબલ બેડનો સોફો, અહીંયા ડાઇનિંગ ટેબલ જેવું છે કપડાં સૂકવા. સોફો છે બેસવા માટે. વર્ક કરવું હોય તો વર્ક કરી શકો. ટીવી છે. કંઈ તમારે ચા પાણી કોફી બનાવવા હોય તો અહીંયા બનાવી શકો. રેસ્ટોરન્ટ નથી, નાનું એવું ફ્રીજ આપેલ છે. અહીંયા તમે તમારી વસ્તુ મૂકી શકો. ત્યારબાદ અહીંયા એટેચ બાથરૂમ છે, ટોયલેટ છે, સાબુ શેમ્પૂ, ટુવાલ અહીંયા મળી ગયા છે. અહીંયા કબાટ મળી ગયો. કબાટ આવો કંઈક છે. અહીંયા ડોર પણ આપી દીધું વસ્તુ. ત્યારબાદ અહીંયા વસ્તુ મૂકવી હોય તો મૂકી શકો તમે. એસીનો રિમોટ. બારોબાર બાલ્કની આવી ગઈ. તો બાલ્કનીની વાત કરીએ તો આવું કંઈક ઇમ્યુનિટી ભાઈ કપડાં સુકાવવા માટે દોરીને એવું બધું. એ દરવાજો છે. દરવાજો કહેવાનો હોય ખબર નથી. અહીંયા બાલ્કનીમાં બેઠા હોય પંખો જોતો હોય પંખો મળે. અહીંયા કંઈક 2 ખુરશી ટેબલ ને એવું બધું. સામે મસ્ત મજાનો નજારો છે. નારિયેળી ને ગોવા વાઇબ્સ આવે એવું બધું. અહીંથી હાલીને આવ્યા હતા સવારે. તમારે નારિયેળ પાણી કે એવું કાંઈ કપડાં ખરીદી કરવા હોય તો સામે નાની 2-3 દુકાનો છે. બાગા બીચ અહીંથી 1/2 કિલોમીટર જ થાય છે. ત્યાં ગયા નથી, એ રાતે જાશું. તો આવો કંઈક અમને રૂમ મળ્યો છે. તો ચાલો હવે રેસ્ટ કરીએ, રાતે જોઈએ બીજી હોટલ, બીજા રૂમ પણ તમને પછી બતાવું.
તો હવે આપણે આ ટોપ વ્યૂ ફોટો જઈ રહ્યા છે કે રિસોર્ટ આખું કેવું દેખાય છે, ત્યારબાદ નાઇટ વ્યૂ છે આખું. આ હવે કોટેજના ફોટા અલગ અલગ મેં ક્લિક કર્યા હતા તે આપણે જોઈએ કે હવે આ કોટેજું છે અને આવું ડેકોરેશન. ત્યારબાદ આ બહારનો કંઈક સીન છે, આ બીજું કોટેજ છે, ગ્રીનરી ખૂબ. આ અંદરનો ફોટો આવું કંઈક તમને ડબલ બેડનો બેડ મળી જાય. આ બીજું કોટેજ છે, અંદર બાથરૂમનો નજારો કંઈક મળી જાય. તો આવું કંઈક કોટેજ હોય છે. તમે આ હોટલમાં રોકાવ તો આ ચોમાસાનો જોઈ લો કેટલો ખૂબસૂરત નજારો. વરસાદ ચાલુ છે અને સામે જે છે કોટેજ બનેલા છે. તો રૂમ કરતાં કોટેજનું ભાડું સસ્તું હોય. આમ અમુક જોઈન્ટમાં હોય, અમુક સિંગલ હોય, અમુક ફેબ્રિકના બનેલા હોય, અમુક વુડના બનેલા હોય. તો તમે કઈ કોટેજ લ્યો એના ઉપર ડિપેન્ડ કરે. તો આવું કાંઈક સુંદર મજાનો નજારો તમને જોવા મળે અહીંયા ચોમાસામાં. વચ્ચે તળાવ જેવું બનાવેલું છે, ફરતી કોરા કોટેજ જ છે. હા હા, વરસાદમાં જે અહીંયા મજા આવે કંઈ ઘટે નહીં હો ભાઈ. આ લોકો લગ્ન પ્રસંગમાં ને એમાંય ભાડે આપે એટલે ઓપન એરિયો જોતો હોય તો અહીંયા ઓપન એરિયો મળી જાય. બે કોમ પાણી, પછી ઓલી બાજુ તળાવ છે ને અહીંયા તળાવ છે. અને આ એનો આમ હોલ ને ઇન્ડોર જોતો હોય તો ઇન્ડોર પણ મળી જાય. આવું કંઈક. અને ઉપર બીજા રૂમ પણ છે, એટલે તમારે જેવી રીતે જેવો રૂમ જોતો હોય એવો રૂમ તમને અહીંયા મળી જાય. વરસાદનો અવાજ તો આવતો જ હોય છે, ખડ 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 એન્ટ્રેન્સ. અને અહીંયા સ્વિમિંગ પુલ આવી ગયો. અમે થોડુંક જ હાલો એટલે સ્વિમિંગ પુલ તો આપણે જોયેલો જ છે. ત્યાં પણ કેટલું ડેકોરેટેડ પાછળ છે ને આગળ ઘોડા હોય એવું છે. આગળ 3 ઘોડા રાખ્યા. ધોધમાર વરસાદ આવ્યો અત્યારે. સ્વિમિંગ પુલનો ટાઈમિંગ 9 વાગ્યાનો છે. અત્યારે ગોવામાં રાત થઈ ગઈ છે અને મારી પાછળથી અહીંથી લગભગ 250-300 મીટર થાય ને આ આવ્યો બાગા કેલંગીટનો મેન હાઈવે. તો હવે મારી પાછળ તમે જુઓ અહીંથી બાગા છે અને અહીંની મોસ્ટ ફેમસ જે નાઇટ લાઈફનું કહેવાય ટીટોઝ લેન, ત્યાં જાય છે. તો હાલો હું તમને બતાવું ટીટોઝ લેન. અહીંથી નાઇટ લાઈફની જે છે અત્યારે સાંજ પડી ગઈ છે, 7:30 જેવો સમય થયો છે. ઘણો બધો આરામ કરી લીધો અને હવે જાશું ટીટોઝ લેન્ડ.